અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઈને જબરજસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે, જેમ કે 60થી વધુ વયના લોકોને ટિકિટ ના આપી, 3 ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ન આપી, આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે હવે કહી દીધું છે કે આ નિયમો જ પાર્ટીને નુકસાન કરવા જઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં 60થી વધુ વયના ઉમેદવારોને ટિકિટ ના આપી, 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ ન આપી, સંગઠનમાં પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ન આપી. તો હવે ભારતીય જનતા પાર્ટીના આ નિયમોની સામે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટો આપવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. એ નિયમો જ પાર્ટીને નુકસાન કરવાના છે, જેમ કે 60 વર્ષથી ઉપરવાળાને ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાને ટિકિટ નહીં આપવાની, અને જે લોકો સંગઠનમાં હોય તેમના પરિવારજનોને પણ ટિકિટ નહીં આપવાની. પાર્ટીના આ બધા નિયમોના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. આ નિયમોના કારણે પાર્ટીને ભયંકર નુકસાન થવાની ભીતિ છે. વિધાનસભા કે લોકસભા માટે આવા નિયમો નથી બનાવવામાં આવતા, તો પછી નાનો કાર્યકર કે જે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડવા માંગે છે તેની માટે કેમ આવા નિયમો બનાવવામાં આવ્યા છે? આવો સાંભળીએ ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું છે. આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. ગુજરાતમાંથી જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું, નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું? તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા થોડાક સમય અગાઉ નક્કી કરવામાં આવ્યું છે કે 60થી વધુ ઉંમરના નેતાઓને સ્થાન નહીં અપાય. આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની ટિકિટ કપાશે, અને આ ઉપરાંત સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદને ડામવા માટેની આ ગતિવિધિ હાથ ધરી છે. ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા માટે આ નવા માપદંડો બનાવ્યા છે, જેની સામે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. વાત કરીએ જાતિગત સમીકરણોની, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝવેરી કમિશનની ભલામણ પછી 27% ઓબીસી અનામતની અમલવારી કરવામાં આવી છે. એવામાં શક્ય તેટલી વધુમાં વધુ જ્ઞાતિ કે સમાજને ટિકિટ આપવાની વ્યૂહરચના ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવી છે. શક્ય તેટલી વધુ જ્ઞાતિને ટિકિટ મળે તેવી રીતે પેનલો બનાવવા પણ સૂચના ભાજપ હાઈકમાન્ડ તરફથી નિરીક્ષકો અને પ્રભારીઓને આપવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.